અમદાવાદના બહેરામપુરામાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું। બહેરામપુરામાં પ્રોપર્ટી વિવાદ મુદ્દે એક જ કોમના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું। ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનામાં દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી અબ્દુલ પઠાણે સોહેલ શેખ સહિત 5 સામે ફરિયાદ નોંધાવી। ભાડુઆત સોહેલ શેખે રવિવારે બપોરે સીસીટીવી કેમેરાની દિશા મુદ્દે કરી હતી રકઝક। પોતાનું ઘર ફરિયાદીના સીસીટીવીમાં દેખાતું હોવાના બહાના હેઠળ કરી હતી ફરિયાદ। સીસીટીવીના મુદ્દે આરોપી આદિલ નામના શખ્સે બહેરામપુરા મેદાનમાં કરી બબાલ। મુખ્ય આરોપી સોહેલ, આદિલ અને અન્ય 4 શખ્સે દંડા અને લાકડીથી કરી મારામારી। દાણીલીમડા પોલીસે ફરિયાદ બાદ આરોપીની શરૂ કરી શોધખોળ। અમદાવાદના બહેરામપુરામાં રવિવારે મોડી સાંજે પ્રોપર્ટીને લઈને બે જૂથ વચ્ચે અથડામણ તેમજ લાકડીથી મારામારીની ઘટના સામે આવી હતી। એબીપી અસ્મિતા હાલ તે સ્થળ ઉપર પહોંચ્યું છે, જે સ્થળને લઈને આખો જે વિવાદ છે તે ઊભો થયો હતો। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। હજી પણ અહીંયા આગળ માલ સામાન છે તેમને મૂકી રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જેમાં મુખ્ય જે ફરિયાદી છે અબ્દુલ અઝીમ ખાન પઠાણ તેમના તરફથી આ ફરિયાદ લખાવવામાં આવી છે અને જે વિગત ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે તે અનુસાર તેઓ બપોરના સમયે નીકળી રહ્યા હતા અને તે વખતે પડોશમાં રહેતા સોહિલ શેખ નામના વ્યક્તિએ કેમેરો કેમ મારું ઘર દેખાય તે રીતના લગાવ્યો છે, તેને લઈને આખી જે માથાકૂટ છે તે શરૂ થઈ હતી અને આ જે ઘટના છે તે સમગ્ર દિવસ દરમિયાન ચાલી હતી। રાતના સમયે જે ફરિયાદી છે તે અહીંયા આગળ આવતા જે આરોપી છે જેમની સામે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીંયા આગળ પહોંચ્યા હતા અને માલ સામાન છે તેમાં તોડફોડ કરી હતી। લાકડીઓ વડે અને ગડબાપાટુનો માર પણ માર્યો હોય તે પ્રકારની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હજી પણ અહીંયા આગળ માલ સામાન છે તે વેરવિખેર હાલતમાં જોવા મળી રહ્યો છે। પોલીસે સમગ્ર મામલે બંને પક્ષે પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ વધુ એક વખત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસને પણ અહીંયા આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કરીને ફરી એક વખત અંગત અદાવતના કારણે આ જગ્યા પર પ્રોપર્ટીને લઈને વધુ કોઈ વિવાદ ઊભો ન થાય તેના માટે થઈને આ પગલાં છે તે ભરવામાં આવ્યા છે। ગત મોડી રાત્રે આ જે ઘટના બની હતી તેને લઈને બહેરામપુરા વિસ્તારમાં હાલના તબક્કે આખી જે ઘટનાની ચર્ચા ચોક્કસથી શરૂ થઈ છે અને પોલીસે પણ બંને પક્ષે પૂછપરછ કરીને આગળની તપાસ શરૂ કરી છે। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।